જય રામનાથ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તમે બધા મજામાં જશો અને અમે મજામાં છીએ. તમે મજામાં જ રહેજો. આપણે અમદાવાદની ટ્રીપ મારવા જવાની છે. અમદાવાદનો વિડીયો બનાવવાનો હોય જોરદાર વિડીયો તમે બનાવીને આવી ગયા બલકાર. આપણી ઓફિસ છે શિવ ટ્રાન્સપોર્ટ. અહીંથી આપણે જઈએ છે ટપાલ બનાવવા. ત્યાં મહેતાજી છે. હાલો ટપાલ બને છે આપણી. હાલો ભાઈ ટપાલ બનાવવા. હાલો ટપાલ બનાવવા. પિતા 78 નંબરનું અમદાવાદની ટ્રીપ મારવા જવાની છે. બલકર છે જુઓ. હાલો અમદાવાદ જાય છે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો જોરદાર બનાવવાનો છે આપણે. હવે જુઓ આપણે બલકર ઉપર લીધું છે. અમદાવાદનું ભરેલું છે. રાણાઓની બજાર છે. આજે દિવસ છે એટલે મજા આવે કંઈક બુકિંગ ઉતારવાની. વિડીયો જોરદાર બનાવવાનો હોય. વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યાં રાણાઓની બજાર છે. 2-3 વિડીયો તો રાતના જ આવ્યા હતા. કારણ ગાડી રાતે ભરાતી હતી. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો જોરદાર બનાવવાનો. આપણે ઝાંસી રાણો પુત્રું કે રાણાઓની બજાર જોવો. અમારા રાણાઓથી અમદાવાદ જવાનું છે આપણે. તો રાણાઓની ટ્રાફિક છે અમારે. આ રાણાઓની ટ્રાફિક એ કંઈક આવે. રેકડી વાળો જો હેરાન કરે. રાણાઓનું બસ સ્ટેન્ડ છે અમારું. રાણાઓનું બસ સ્ટેન્ડ જોવા ભાઈ. આ જામનગર ચોકડી કે છે. અહીં ચા પાણી પી લે. ચા હારા બનાવે છે અહીંયા. ટ્રાફિક વધતી બહુ હોય. ગાડી ક્યાંક રાખવાની જગ્યા હોય તો ચા પાણી પી લઈએ. પછી પાછી ઉપાડીએ એટલે ઉપાડીને પછી ચા પાણી પીએ. ક્યાં પાણી ભૂલી ગયા હે. આવા બાંગે નીકળી ગયા છે. ગામગા ભાઈ કોકરી કહેવાય. અંગે અહીંથી કે ગામગા તો હોકરી અમે ખાય છે અમારે હપ્તો ગાય. હવે ગાય છે. હવે આમાં રાણાઓ ગામનો રસ્તો પૂરો થઈ ગયો છે. હવે આવી ગઈ છે કે 4 લાઈન. ઓનલાઈન માટે રેડી ગયા છે. આ એવું કુતિયાણા ગામ. અહીંથી કુતિયાણા ગામ જવાય. આપણે જવાનું છે કુતિયાણા બાયપાસમાં. તો કુતિયાણા બાયપાસ છે જોવો. એ જનાવર જાય જોવો. આજે કુતિયાણા ગામમાં જવાય. આ બાયપાસ છે કુતિયાણાનો. કુતિયાણા બાયપાસ પૂરો થઈ ગયો. હાલો માવો ખાવો હોય તો માવો. ત્યાં કુતિયાણા બાયપાસ પૂરો થઈ ગયો છે. હવે આવશે આપણે રોગડા. રોગડા આપણે ડીઝલ નાખવાનું છે. ત્યાં સેટનો પંપ છે. ત્યાં ડીઝલ નાખવી લઈએ. ડીઝલ કેટલું આવે પછી ત્યાંથી પછી રવાના કરીએ અમદાવાદ માટે. આવે છે કુતિયાણા ચેક પોઈન્ટ. જુઓ કુતિયાણાની જોરદાર અમારે ચેક પોઈન્ટ છે. રોગડા આપણો પંપ આવી ગયા. કેમિકલ નાખવાનું છે અને ડીઝલ નાખવાનું. પેલા કેમિકલ નાખવી લઈએ. આવો કેમિકલ નાખવા જવા ગયો. આ જેલો કાકાનો સેકનો છે અહીંયા. કેમિકલનો રાખો છે. આ કેમિકલ જો આપણે રાખીએ. આમાં આપણે કેમિકલ નાખવી લઈએ. હવે કેમિકલ નખાઈ ગયો. હા આપણે હવે ડીઝલની ટાંકી ફૂલ કરાવવાની છે. આ હેઠનો જ પંપ છે. તો ડીઝલની ટાંકી ફૂલ કરાવી લઈએ. હવે આ પંપ છે આપણે હેઠનો. ડીઝલની ટાંકી છે આપણે. આટલું ડીઝલ આવે એનું મીટર છે. હવે આપણે ડીઝલ ટાંકી ખોલીએ. કેટલું ડીઝલ આવે જોવામાં આવે. ત્યાં 0 આપણે સમજો. ચાલો હા ડીઝલને ટાંકી ફૂલ થઈ ગયા. ચાલુ થવા કરવાનું જોવો. ડીઝલ આપણે પૂરા છે ને. થોડાક હવે ટાયરું આપણે જોઈ લઈએ. ટાયરું કાંકરા બકરા હોય તો કાઢી નાખીએ. પછી આને પાછી ઉપાડીએ એટલે ઉપાડીને બધે
ટાયરું ચેક કરીએ છે અત્યારે આપણે અમદાવાદનું ભર્યું છે એમાં થઈ ગઈ છે ડીઝલ નખાઈ ગયું છે હવે અહીંથી હાલતી ઘડી આપણે ધીમે ધીમે તડકો બહુ છે નહીં વાંધો નથી 12:30 વાગ્યા પણ વાતાવરણ બહુ ઠંડુ એટલે ધીમે ધીમે હાઈકે જાય છે ત્યારે આપણે ખાઈ પીએ રોડ ઉપર ચડી ગયા છે આપણે પાછા તો આ ફુગાની સાપ છે આ લીલા કલરની તમને દેખાય એમાં દેખાતું છે ફુગાની સાપ છે ફુગાની સાપે પાણી નાખી ધીમે ધીમે હાલતી કરીએ હવે ટાઢો બોર તો છે વાંધો નથી ઉપલેટા બાયપાસ આપણે ઉપલેટા બાયપાસ છે ગામમાં તો જવાનું હોય નહીં કારણ કે બાયપાસ બની ગયો એટલે ગામમાં તો ફૂલ ટ્રાફિક હોય આપણે ઉપલેટા બાયપાસ છે આ અહીંથી ઉપલેટા ગામ 3 કિલોમીટર થાય સંત શ્રી લાલ બાપુ ત્યાં બ્રિજ એટલે વયા જાવ એટલે 3 કિલોમીટર થાય એટલે બાયપાસ પૂરો નથી થયો હજી ઉપલેટા બાયપાસ પૂરો થઈ ગયો છે હવે આવશે ઉપલેટા વાળું ટોલ નાકું હવે આવી ગયું છે આ ઉપલેટા વાળું ટોલ નાકું ઉપલેટા વાળું ટોલ નાકું છે ટોલ નાકું 700 રૂપિયાની આસપાસ હશે 700 રૂપિયાની આસપાસ ટોલ નાકું હશે આ ફાસ્ટેગમાંથી પૈસા કપાય એટલે ખબર ન પડે બહુ રોકડા હોય તો ખબર પડે ઉતિયાણું તો આપણે સોરીએ ઉપલેટાવાળું ટોલ નાખવું હોય પાર કરી લીધું છે આપણે હવે આવશે હુપેડી ગામ જ્યાંથી હુપેડી ગામમાં જવાય છે અને આગળ આપણે જૂનું ટોલ નાખવું હતું ત્યાં જમવાનું છે બપોરનું ત્યાં જમી લઈએ આમ હોટલ આવ સાદી છે પણ જમવાનું એક નંબર એમ 130 રૂપિયાના અનલિમિટેડ જેટલું ખાવું એટલું દૂધ માખણ છાશ ગોરવું બધું હાલો ત્યાં જઈને બતાવું તમને જમવાનું કેવું હોય આપણે ત્યાં જમવાનું છે ઓલરેડી આપણે હોટલ આવી ગઈ છે સાદી આપણે રાજકોટ બાજુ જતા હોય રાણાવાવથી તો જમણી બાજુ આવશે અને આપણે રાજકોટથી આ બાજુ આવતા હોય પોરબંદર બાજુ તો ડાબી બાજુ આવશે આપણે એકદમ સાદી હોટલ હાવ જમવાનું આવી ગયું છે આપણું માખણ છે રોટલો છે દાળ છે છાશ છે રેડી બપોરે જમવી બપોરે કરી લીધા હે નીકળી ગયા ને ફૂલ તડકો સાયો ગોતીને 2 કલાક ટેકાવીએ તે તડકો હળવો પડી જાય ફૂલ તડકો હે હાલો ઓલરેડી હાઈવે ઉપર ચડી ગયા છે આપણે ગમે તેવું કંકલું હાવ કંકલું વેકતું છે આ ડુંગું ફૂલ નાખવું છે ત્યાં હોટલ છે ખાવાનું એક નંબર બનાવે છે ભૂખી ગામ હવે આવે ધોરાજી બાયપાસ છે આજે ધોરાજી જવાય જામખંડોળા રાયડી એ બધું આવે ધોરાજી ગામમાં જવાય અને આપણે ધોરાજી બાયપાસ છે અને બધા બાયપાસ બની ગયા બધા ટોટલિંગ બધા બાયપાસ બની ગયા ધોરાજી વાળું બ્રિજ છે બ્રિજ નીચે તમે જાઓ એટલે ધોરાજી ગામમાં જવાય આમ જાઓ તો જામખંડોળા જવાય આ પેટલાવાળો નવો બ્રિજ બન્યો એટલે જઈએ આપણે ટૂંકમાં પેટલા જાય ગામમાં આ પેટલાવાળો નવું બ્રિજ બન્યું છે ત્યાંથી આગળ આવે છે જેતપુરે બાયપાસ જ જવાનું છે આપણે આ બ્રિજ આવ્યું જેતપુર ગામમાં જવાય અને અહીંથી આ બ્રિજ ઉપર તમે જાય જુનાગઢ સોમનાથ બાજુ આ રસ્તો જાય મટલી થઈ સીધું આપણે જઈએ તો સીધા આપણે જેતપુર અંદર જઈએ ગામમાં જેતપુર જાય સીધો એવું દેખાય ને તમને જેતપુર ગામમાં જાય છે આપણે જેતપુર ગામમાં જાય છે આપણે જવાનું છે બાયપાસમાં
આપણે બાયપાસમાં જઈએ છે. જેતપુર બાયપાસનો કંઈક નજારો છે. આ તો બાયપાસ એમ છે કે સિટી થઈ ગયું જેતપુર. જોવો દેખાય આ બાયપાસમાંથી સિટી જોરદાર દેખાય. તો બધા અડું જ છે. હવે આવશે આગળ નવાગઢની ધાર છે. નવાગઢ આવ્યું, નવાગઢ ધાર આવી ગયા, નવાગઢ આવી ગયા હે. જોવા નવાગઢની ધાર આમ આવી. આગળ આવે નવાગઢ. અહીંયા મારો ખાટ ડાયરા જાજા છે. નીચે નવાગઢ જવાય. આ ઉપર તમે સીધા બ્રિજ ઉપર ચડી જાઓ અને સીધું આપણે હાઈવે આવી જાય રાજકોટ વાળો. તો આ નવાગઢ છે. અહીંથી રબારિકાનું પાટિયું આવ્યું છે. રબારિકા જવાય અને જેતપુર ગામમાં જવાય, સિટીમાં જાય છે. આ બાજુ જાઓ તમે ડાબી બાજુ તો રબારિકા, અને આ બાજુ તમે જાઓ તો જેતપુર સિટીમાં. જોવા જેતપુર સિટીનો રસ્તો. આ પીછાડી ટોલ નાખું કે જેતપુર વાળો. આ ટોલ નાખું છે અહીંયા જેતપુર છે. ભમ કરતા ભૂંગા છે. જોવા ટોલ નાખું કે ટોલ નાખું છે પીછાડિયા વાળું. પાક થઈ ગયો પીછાડિયા વાળું. જો કેરીની જોરદાર ઝબલાટી બોલે છે અત્યારે. જોવો બ્રિજનું કામ ચાલુ છે. અહીંયા ખોડલધામ મંદિર છે ખોડિયાલમાંનું. ત્યાંનું બ્રિજ બને છે. કારણ કે તહેવાર માટે ફૂલ ટ્રાફિક થતી એટલે બ્રિજ બને છે અત્યારે. જુઓ બ્રિજનું કામ જોરદાર ચાલુ છે અહીંયા. ખોડલધામ કે ને મંદિરનું બ્રિજ બને કારણ કે તહેવાર ફૂલ ટ્રાફિક થાય. અકસ્માતની ફૂલ સંભાવના છે. એટલે એને બ્રિજ બનાવી નાખે એટલે જવા આવવામાં કોઈ ઉપાધિ નંબરે દર્શન કરવા જવામાં. એટલે મોટા વાહનો અમારે જેવા લઈને નીકળે એને કાંઈ ઉપાધિ નંબરે તો બ્રિજ બને છે ખોડલધામ જવા માટે. જો રોડનું કામ ચાલુ છે. મોટા મોટા ઢેકલા પડ્યા છે રોડના. જોવા ખોડલધામ મંદિરે જવાય છે. જો હરિયા દેખાય ત્યાંથી આપણે અમે ત્યાંથી નીકળીએ પણ ટાઈમ એવો હોય નહીં જવાનો. એક બે કર્યા છે ને કામ ચાલુ કરશે. તહેવાર માટે બહુ ટ્રાફિક થાય એટલે બ્રિજ બની જાય ને તો વાંધો ના જોવા. ખોડલધામ જવાનો રસ્તો છે કાગવડ. ત્યાં વીરપુર ગામમાં જવાય છે. જલારામ બાપાના મંદિર ત્યાંથી ગામમાં જવાય છે. પોરબંદર બધું આવતા હોય છો ત્યાં રસ્તો આપણે જલારામ બાપાના મંદિર જવા માટે. જલારામ બાપાનું મંદિર આ ગોંડલ સિટી છે. આપણે અહીંથી ગોંડલ સિટીમાં જવાય છે. આ બાયપાસ છે. આપણે બધા બાયપાસમાં જ જવાનું હોય. આપણે દેખાય છે બાયપાસ જોવા. આવશે ગોંડલ માર્કેટ યાર્ડ. બ્રિજ ઉતરો તમે થોડા પછી આગળ આવો તો ડાબી સાઈડ આવે માર્કેટ યાર્ડ. ગોંડલ માર્કેટ યાર્ડ આઈસર આવે એ બાજુ. ગોંડલ હે ભરોડે ટોલ નાખું. છાપર વાળું ટોલ નાખું કે અને ભરોડે વાળું ટોલ નાખું કે
એન્ટ્રી થઈ જશું હવે. ભરવડી ટોલ નાકું આવી ગયું. રાજકોટમાં એન્ટર થઈ જશું આપણે. અહીંયા હવા લાગે. ભરવડી ટોલ નાકું ઘટી ગયા છે આપણે. આવી ગયું રીબડા ગામ બાપુનું. હા, રીબડા ગામ હે. મંદિર ને ફર્સ્ટ ક્લાસ છે, કાંઈ ઘટે નહીં એવા લોકેશન, કાંઈ ઘટે નહીં એવું છે. જુઓ રીબડા વાળા બાપુ કહે ને એ ગામ છે રીબડા. ગોંડલ ચોકડી પહેલાં આપણે સાદી સોડા પી લઈએ. જો સાદી સોડા જોરદાર બનાવે છે ભાઈ. જો ગોટીવાળી સોડા જૂનવાળી 1 નંબર. જોજો હાલો, ઓલરેડી સોડા પી લીધી ને પાણી ઠંડુ ભરી લીધું આ ભાઈ પાસેથી. હાલો આગળ નીકળીએ. ગોંડલ ચોકડી પહેલાં આપણે સોડા પીવા ઊભા હતા. વિડીયો જોરદાર બનવાનો, વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો આપણું આ બલકર છે ચોકડી પહેલાં. રિંગ રોડ છે આપણે. રિંગ રોડ ગયા ને બાયપાસ ગયા. રૂડા રિંગ રોડ એક આવે છે, એક બાયપાસ, બે છે, બે રોડ. હમણાં નવો જ બન્યો હોય રૂડા રિંગ રોડ. ગોંડલ ચોકડી પહેલાં આવે છે. ટૂંકમાં રાજકોટ સિટી ન આવે એમ. જો કે રાજકોટ સિટી તો ગોંડલથી જ અત્યારે લાગી જાય. ટૂંકમાં થોડી ટ્રાફિક ઓછી પડે એમ. અહીંથી તમે જાઓ ને બાયપાસમાંથી તો નાની ટ્રાફિક બહુ અહીંયા હોય. 4 વ્હીલ રિક્ષા અને મોટરસાઇકલ અને ખટારાવાળાને તો આમ મોકલી ગયા રિંગ રોડ ઉપર. આવી ગયું છે ગોંડલ ચોકડી. ગોંડલ ચોકડી વાળો બ્રિજ છે. નીચે જાવ તો તમે ગોંડલ ચોકડી ગયા ને રાજકોટ સિટી માટે જવા માટે આ ઉપર જઈએ એટલે આપણે ચોટીલા, બગોદરા, અમદાવાદ એ બધું આવે. ગોંડલ ચોકડી વાળો બ્રિજ કે છે નવો બન્યો. આ ગોંડલ ચોકડી છે. વિશે જોરદાર રોનક હોય. કારણ કે બ્રિજ બની ગયો અમારે તો કાંઈ ઉપાધિ હોય જ નહીં. સનન સીધી આ ગોંડલ વાળું બ્રિજ છે નવું, ગોંડલ ચોકડી વાળું. ચોકડી વાળું મોટું બ્રિજ કે છે. રાજકોટ સિટી જ આવી ગયો અમારા ટૂંકમાં ગોંડલ ચોકડી ગયા એટલે. જુઓ બે બાજુ સિટી જ છે. એવી છે રાજકોટની માર્કેટ યાર્ડ. જુઓ આ રાજકોટની માર્કેટ યાર્ડ છે. રાજકોટની માર્કેટ યાર્ડ છે. જોરદાર. જુઓ બહુ મોટી માર્કેટ યાર્ડ છે. રાજકોટ સિટી છે એનો ગેટ છે. માર્કેટ યાર્ડનો કામ ચાલુ છે ત્યાં. રાજકોટ સિટી છે. તો આ બાલાજી, હવે બાલાજી, હવે છોટું 4770. હા 4770 71 તો થઈ જાય. 0671 આપણા હોન્ડા નંબર. ઇંગ્લેન્ડ ચોકડી. આજે રાજકોટ સિટી જવા માટે, મોરબી જવા માટે બધી બાજુ આ બાજુ લાગુ પડે તમને. ચોકડીનો બ્રિજ છે. આપણે આ બ્રિજ ચડી જવાનું છે. આપણે સીધું જવું એટલે ચોટીલા માટે.
વેસાતી હોય કેમ જોઈ લો. ફૂલ ઝબલાટી બોલે ને કેરીઓની, ફૂલ આવ ઝબલાટી બોલે કેરીઓની જોઈ લો. દેખા કેરીઓની ઝબલાટી બોલે. વરસાદ જ પેલો તાલાકન ખાઈ ગયો, બાકી વરસાદ પડી ગયો એટલે કેરીઓના જમતાર. આવી ગયું કુવારવા ગામ. કુવારવાના પેડા પ્રખ્યાત છે જાયના. કુવારવાના ગમે ને પૂછ્યો ભાઈ પેડા ક્યાં ના વખણાવજો, કુવારવાના પેડા જોરદાર વખણાવો. આ બધે પેડાની જ દુકાનો હોય, ગમે એ બાજુ જોવો તમે. અત્યારે તો રનિંગમાં એટલે ટાઈમ નથી દેખાડવાનો. તમે દુકાન દેખાડો જ તમને. આ પેડા જ વેચાય, ગમે એ દુકાને જાઓ તમે પેડા જોયા વાત ના ભાઈ. કુવારવાના વખણાવ સ્પેશિયલ પેડા. ટ્રાફિક તમને દેખાડી છે. એરપોર્ટ અંદર કોઈ વાહન રાખવાનું, ટ્રાફિક દેખાડી છે. એરપોર્ટ અંદર કોઈ વાહન નથી રાખવા દેતા. ફોર વ્હીલ ને બધું ટોટલી મોટું બધું બહાર એ રીતે મૂકી દીધો. ઓલું બહાર જ પડી છે. ફોર વ્હીલ જોવો તમે. એરપોર્ટ છે, એરપોર્ટ રાજકોટનું નવું એરપોર્ટ તો હે. એરપોર્ટનો રસ્તો છે નવો. આજે એરપોર્ટ જોવા જુઓ. આપણે આવી ગઈ વાંકાનેર ચોકડી. મોરબી વાંકાનેર એ બાજુ જવા જો આપણે. આજે ખાલી સાઈડ તમે લઈ લ્યો તો વાંકાનેર મોરબી બાજુ જવાય. એટલે સીધા આપણે જાઓ પુલ નીચેથી તમે ગરકી જાઓ તો અમદાવાદ, બગોદરા, સુરત એ બધી બાજુ હોયો જાય રસ્તો. આ ચોટીલા વાળું ટોલ નાકું કે હે જોવા. આગળ ટોલ નાકું આવે. ચોટીલા ટોલ નાકું કે હે. થોડીક ટ્રાફિક છે અત્યારે અહીંયા. 4:30-5 જેવું થઈ ગયો છે સાંજના. બપોરના 12 વાગે ત્યાંથી ઉઠ્યો હતો રાણાઓથી. થોડીક વાર રસ્તામાં રાખી દીધી. ચોટીલા વાળું ટોલ નાકું વટી ગયા છે. હવે આવશે આગળ ચોટીલા ગામે આવશે. સાઉન્ડમાનું મંદિર જે છે ચોટીલા એ મંદિરને આવશે બધું. વિડીયો જોરદાર બનાવવાનો હોય, વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચોટીલા પેલા આપા ગીગાનો ઓટલો કે ને એ હે જોવા. ચોટીલા પેલા આવેલું છે આપા ગીગાનો. જાની વટલા બ્રિજ છે, આ નવું બ્રિજ બન્યું છે એની નીચે જવાનું છે આપણે. ગાત્રાળ હોટલ છે, ત્યાં ચા પાણી પીએ અને પાણીનો મગો બગો ભરી લઈએ, પછી ત્યાંથી આગળ વધીએ. ગાત્રાળ હોટલ છે નીચે. પહેલાં તો બ્રિજ નહોતું, હવે બ્રિજ બની ગયું છે. આગળ ગાત્રાળ હોટલ ત્યાં જઈએ આપણે. આવી ગઈ છે આપણે. અહીંથી પાણી બાણી ભરી લઈ, ચા પાણી પી લઈ, પછી પાછા ઉપડીએ. ગાત્રાળ હોટલ છે. બ્રિજ બની ગયો એટલે બહુ ગાડીઓ નથી ઉગતી અને ગાડીઓ અમે બહુ ઉગતી હોટલ છે. હાલો પાણી બાણી ભરાઈ ગયું છે. હવે આગળ જઈએ આપણે ચોટીલા. પહેલાં અહીંયા ગાત્રાળ હોટલે ચા પાણી પીવા રાખી હતી ગાડી. હવે ગાડી ઉપાડીએ પાછી આપણે. હમણાં આવશે ચોટીલા મંદિર સાઉન્ડમાનું. આપણે ચોટીલા આવી ગયા છે. સાઉન્ડમાના મંદિર જે છે ને ત્યાં ઓલરેડી આપણે ચોટીલા સાઉન્ડમાનું મંદિર છે ને ત્યાં આવી ગયા આપણે. હવે એની બજાર છે જોવા. હેઠો બનાવી તો ઉતરવાનો ટાઈમ નથી, કારણ કે ફોન કર્યો તો મને કે ભાઈ આવો છે રાત્રે ખાલી કરજે, કાલે રવિવાર થાય, કાલે ગાડી ખાલી નહીં કરું તો હું કાલો વાંધો નહીં ગાયક આવો છો. નહીં તો બપોરે ક્યાંય રાખી નથી ગાડી, 10 મિનિટે ક્યાંય ખોટી નથી. ખાલી પાણી ભર્યું એટલું જ, બાકી ચા પીને એવી ઉપાડી લઉં છું.
મંદિરના 2 ગેટ છે બાજુમાં 2 ગેટની મંદિરમાં એની બગાડ આપણે ચોટીલા વિડીયો નાના નવથી નહીં બનાવવું ત્યારે પછી ફરીથી દિવસના હોય ત્યારે બનાવીશ. આ ચોટીલાની બજાર છે નવું તમે ચોટીલા ઓટી ગયા. હવે આવશે દોડિયા 52 ટ્રી ગયા સુરેન્દ્રનગર ચોકડી ગયા ચોટીલા ઓટી જાઓ તમે એટલે દોડિયા 52 આવે ત્યાંથી તમારે સુરેન્દ્રનગર જવું હોય સુરેન્દ્રનગર તમે જઈ શકો અને દોડિયા 52 ગયા અને આપણે જવાનું છે સીધું આણંદ બાજુનું એડ્રેસ આપેલું છે કે આણંદ આવવા દે છે એટલે એ બાજુ જવાનું છે આપણે. આ એવું ભગતનું ગામ હવે દોડિયા 52 વચ્ચે કેમ સીધું ભગતનું ગામ ભગતનું ગામ છે. મારું ગામ તો આખું નામ તો બીજું હતું પણ ડ્રાઈવર બધા ભગતનું નામ જ કહે છે ભગતનું ગામ છે. હવે ત્યાંથી આગળ આપણે જઈએ એટલે લીંબડી આવશે લીંબડીનો ખારો પેલાની એક્સિડન્ટો બહુ થતા વિકલપતિ હતી ને ત્યારે લેલાન ખટારા ભોગવ લેલાન ડમ્પર દેખાતા પીરા ઠાઠાવાળા પીરો મોરા બેઠા તમને જો બેઠા કાંઈ જોવા આવી ગયું લીંબડી. આ લીંબડી બ્રિજ બની ગયો લીંબડી ગામ છે. આ લીંબડીનો ખારો કહેવાતો જોરદાર. આ ભાઈને બીખાને તો પંખા પડી ગયો આપણો લોટ જ બેસી ગયો અભાવ લાગે ભાઈ ઓવરલોડ બગોદરા ટોલ નાકે પહોંચી ગયા. આ હે બગોદરા વાળું ટોલ નાકું. આ બગોદરા વાળું ટોલ નાકું હે બગોદરા વાળું ટોલ નાકું લઈ લીધું હે. હવે ક્યાં કાચ બાચ સાફ કરી નાખીએ ખાંડનો ટાઈમ થઈ ગયો એટલે ચા પાણી પી લે ખાવાનું તો રેસક લાગે છે આમ કાંઈ સારી હોટલ આવે ચા પાણી પી લે કાચ બાચ સાફ કરી નાખીએ. બ્રિજ આવે ભાવનગર ધંધુકા એ બાજુ જાય તો ભાવનગર ધંધુકા બાજુ પીપળી બાજુ આપણે સીધું જવાનું છે ગામ. આપણે સીધું જવાનું છે તારાપુર બાજુ નથી જવાનું વટામણ તારાપુર બાજુ. આજે તમે નીચે વયા જાઓ ખાલી સાઈડ તો તારાપુર વટામણ બાજુ જવા હોય છે ને આપણે જવાનું છે ધોળકા ખેડા બાજુ આણંદ બાજુ ક્યાં ખાલી કરવાનું કહેતા હતા આવવા દો આણંદ ક્યાંક ખાલી કરે ને ત્યાં જઈને એ બાજુ જાય. આપણે ધોળકા બાજુ જવાનું છે સીધું બ્રિજ ચડી જવાનું છે આપણે. નીચે તમે ઉતરો થાય તારાપુર આપણે તારાપુર વટામણ એ બાજુ જાય વડોદરા સીધો ભેરો થાય. આ સ્ટીકમાં વડોદરા જ ભેરો થાય રસ્તો આપણે ધોળકા એ બાજુ રસ્તામાં એ બાજુ થઈને જવાનું છે આપણે ધોળકા બાજુ જવાનું છે. ધોળકા બાજુ એટલે બ્રિજ નીચે લેવી જોશે કારણ કે આ બ્રિજ થઈ ગયો છે સીધો અમદાવાદ જાય છે. આપણે જ્યાં મેઠે લઈ લેવાની છે સીધો અમદાવાદ જાય છે એ તો ધોળકા ખેડા આણંદ નડિયાદ એ બાજુ જાય છે. હાલો આપણે એ બાજુ લઈ લઈએ. પેલા તો જાય ચા પાણી ક્યાંક પી લે નહીં તો ક્યાંય જગા નથી આગળ જવા ત્યારે નીચે આમ ટર્ન મારીને પછી ક્યાંક ચા પાણી પી લે જરા કાચ બાચ સાફ કરી નાખીએ પછી પાછી ઉપાડીએ. લઈ લીધી છે ગાડી ડ્રાઈવર સાથે ટર્ન મારવાનો છે આપણે ધોળકા બાજુ. હા બ્રિજ બની ગયું હે સીધું અમદાવાદ જાય રસ્તો ઉપર બ્રિજ ઉપર તમે જાવ ને તો આપણે જવાનું છે ધોળકા બાજુ ધોળકા ખેડા આણંદ બાજુ જાવ તો બાવડા અમદાવાદ આવે. આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનું છે ધોળકા બાજુ. ગાડીના કાચ બાચ સાફ થઈ ગયા છે ચા પાણી પી આવીએ પછી પાછી ઉપાડીએ ગાડીને કાચ બધાય દેખાય સારું જામ
હાલો હેઠે ચા પાણી પી આવીએ. હાલો ચા પાણી પી લીધા. હવે જો માણકીને ઉપાડીએ પાછી. તો કેમ હે લાઈટું બાઈટું કાંઈ ઘટે ધોળકા ગામ હે સીધું ખેડા ડાબી બાજુ વટામણ અને જમણી બાજુ આપણે ધોળકા બાજુ જવાય. અમદાવાદ વટામણ ભાવનગર વડોદરા ધોળકા ગામ હે બહુ મોટું ગામ હે. દાળ સમોસા બહુ વખણાવે. સવારે જો પાછા નીકળશો આ બાજુ તમને બતાવી જોરદાર પ્રખ્યાત આ બાજુના દાળ સમોસા. દાળવાળા સમોસા હોય 1 નંબર. તારાપુર વટામણ ખેડા જમણી બાજુ જાવ તો સીધું જાવ તો ખેડા બાજુ જાય આપણે રસ્તો. ધોળકા હે ધોળકા જો ધોળકાની બજાર. ધોળકા જ ગામ હે. આપણે જમણી બાજુ ટર્ન લઈ લેવાનો છે. હવે આપણે ડ્રાઈવર સાથે ટર્ન મારી લીધો છે. જો ધોળકા ગામ જ છે. ગામ પૂરું જ ઘણું નવું પડી ગયું. તો ઘણો ટાઈમ ત્યાં બાજુ નથી આવ્યો. અમદાવાદ જાય છે. અમદાવાદ બાવળા ખાલી છે તમે વહી જાવ અહીંથી. અમદાવાદ બાવળા બાજુ રસ્તો જાય છે. તો સર્કલ પડ્યું ત્યાંથી આપણે સીધું જવાનું છે ખેડા બાજુ. રસ્તો બહુ ખરાબ છે. લોધા દેખાય ને તમને જોયું કેમ છે. કલાકમાં પહોંચી જવાના છે. કીધું ધોળકા જ ખાલી કરવાની છે ગાડી. સારું સારું લ્યો કંઈ ઘટે નહીં. કંઈ જવું જ નથી. તો આપણે ધોળકા જ ગામ હે. જબરું બધું ગામ છે. વિડીયોમાં બહીને રહેજો. હવે પ્લાન હવે અડધી કલાક છે. અડધી કલાકમાં પૂકી જાઉં તો 20 કિલોમીટર છે. ગામડું છે એટલે ધીમે ધીમે ગાડી આપવી પડે. ધોળકા આવી ગયા અહીંયા. ધોળકાથી થોડાક આગળ આવ્યું એટલે ખેડા પહેલાં આવી જાય હોટલ. દેશી જોરદાર જૂની અને જાણીતી. હાલો જમવા બેસી જાય. આવી ગયો છે માખણ રોટલો દહીં પાલક બટેટા મિક્સ સબ્જી. હાલો તો જમી લઈ. હવે એકદમ દેશી હતું જમી લીધું. હવે પ્લાન્ટે જઈએ છે. અત્યારે ખાલી કરશે કે સવારે કરશે કે. હાલો તો પ્લાન્ટે જઈએ આપણે. અત્યારે ઓલરેડી પ્લાન્ટે પહોંચી ગયા છે. હવે એક બરોબર મોર છે. આપણે મોર અત્યારે સવાર થઈ ગયું છે. ઘાટો કરાવી એવા છે. હજી એક ગાડી જોઉં અહીંયા આપણે અહીંયા ખાલી કરવાની છે. જ્યાં ગાડી મારી મોર છે આ ખાલી થઈ જાય પછી આપણે ગાડી ખાલી કરવાની છે. એક આ કચ્છની ગાડી છે. બીજી આમાં પાવડર ભરીને આવ્યા છે. ઉપર દેખાતા સાયલા છે તમને. જ્યાં ગાડી લાગી ગઈ છે અહીંયા તો જાય જો પાઇપું મારે છે.
જો કાકા પાઇપું લગાડે છે જુઓ એને જો પાઇપું છે ખેડાનો વિડીયો કંઈક આવો બનાવ્યો હતો. જો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. હવે નવા વિડીયોમાં પછી ફરીથી મુલાકાત થશે. તારા બધાને જય રામનાથ.